આજનો દિવસ સુરત અને આસપાસના વિસ્તારોના શેરડી ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આગામી સિઝન માટે શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવશે। ખેડૂતોને આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધુ સારા ભાવ મળવાની આશા છે। ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખાંડ, બગાસ અને મોલાસીસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે શેરડીના ભાવ પર સકારાત્મક અસર થવાની સંભાવના છે। ઉપરાંત આ વર્ષે ખાંડની રિકવરી પણ સારી રહેવાનો અંદાજ છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર અને ખેત મજૂરીના ભાવમાં પણ વધારો થયો છે, જેથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે। તેથી તેઓ શેરડીના ટન દીઠ સરેરાશ 3,500 રૂપિયાનો વધુ ભાવની માંગ કરી રહ્યા છે। ગત વર્ષે ખેડૂતોને ટન દીઠ ₹30 થી લઈને 130 સુધીનો વધારાનો ભાવ મળ્યો હતો। આ વર્ષે તેનાથી વધુ ભાવ મળે તેવી શક્યતા છે। આગામી 2 થી 3 મહિનામાં તમામ શુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીના પડકારને ધ્યાનમાં રાખીને દરેક શુગર મિલના ચેરમેન ખેડૂતોને આકર્ષવા માટે પોષણક્ષમ અને સ્પર્ધાત્મક ભાવો જાહેર કરે તેવા ઉજળા સંજોગો છે। તાજેતરમાં કેવડિયા ખાતે યોજાયેલી ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ ₹3,700 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી હતી। સામાન્ય રીતે શેરડીના ટન દીઠ ભાવ સ્ટોક વેલ્યુની આસપાસ જ નક્કી થતા હોય છે। નિષ્ણાંતોના અંદાજ મુજબ આ વર્ષે શેરડીના ટન દીઠ ભાવ ₹3,650 થી ₹3,900 વચ્ચે રહેવાની સંભાવના છે। જોકે આજે જાહેરાત બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે। ખેડૂતોની નજર હવે જાહેરાત પર ટકેલી છે। જયેશ દલાલ ખેડૂત આગેવાન આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો 31 માર્ચ એટલે શેરડીના ભાવો દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ નક્કી કરતી હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 5 લાખથી પણ વધારે ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને છેલ્લા 40 વર્ષમાં શેરડીની ખેતીથી ખાસ કરીને સહકારી ધોરણે ખાંડ કારખાનાને કારણે ખેડૂત મજબૂત બન્યો છે। પણ છેલ્લા 5 વર્ષથી જે ખાસ કરીને સ્થિતિ બનતી જાય છે, ઝડપથી સુરત શહેર વિકસી રહ્યું છે, એ જમીનો બિનખેતી થઈ રહી છે। બીજી બાજુ છેલ્લા 40 વર્ષથી સતત શેરડીની ખેતીને કારણે જે 2021માં એકંદિત ઉત્પાદન જે 34-35 ટન એકરે હતું, આજે ઘટીને 21-22 ટન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે જ્યારે શેરડી થતી હોય, આ વર્ષે લગભગ એ આંકડો 72 લાખ ટન પર થઈ ગયો છે। એટલે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે। એવા સમયે ખેડૂતો સ્વાભાવિક છે કે શેરડીના સારા ભાવોની અપેક્ષા રાખતા હોય છે। કેન્દ્ર સરકારે પણ જે રીતે FRP વધારી છે, એની સામે ખાંડની જે લઘુત્તમ કિંમત વધી નથી, તો ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સહકારી મિલો અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં જે રીતે શેરડી બળવાનું પ્રમાણ ગુજરાતમાં છે, એને કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે। ઉત્પાદન ઘટી રહ્યું છે, ખેડૂતોને ભાવોની વધારે મોટી આશા છે, ત્યારે ચોક્કસ અમને પણ આશા છે કે આ વર્ષે ખૂબ જ સારા ભાવ પડે અને જે એકંદિત ઉત્પાદન ઘટી રહ્યું છે, એમાં ખેડૂતો, સંચાલકો સૌ સાથે મળીને રાજ્ય સરકારની જે વાતો છે, કૃષિ તજજ્ઞોની જે વાતો છે, એ પ્રમાણે આધુનિક ખેતી વ્યવસ્થા AI ટેકનોલોજીથી શેરડીની ખેતી કરવાની દિશામાં જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ આવનારા દિવસોમાં શેરડીમાં વધુ ઉત્પાદન લાવી શકાશે।